તાયફા કરો, ફોટા પડાવો, પ્રજા પાસેથી ટેક્સ ઉઘરાવો, આવું જ અમદાવાદમાં થઈ રહ્યું છે. એક એવો ચોંકાવનારો ખુલાસો સામે આવ્યો છે જે અંગે જાણીને તમે ખુદ પણ ચોંકી જશો. 9 કરોડ રૂપિયાના ખર્ચે સીસીટીવી તો લગાવ્યા, પરંતુ ચાઇનીઝ સીસીટીવી, અને લગાવ્યા પછી 5 વર્ષમાં ક્યારે આ સીસીટીવી ચાલ્યા જ નથી. આવું હવે કેમ થયું? ચાઇનાના સીસીટીવી અને ચાઇનીઝોના દિમાગ સામે આપણા અધિકારીઓ કેમ મૂર્ખ સાબિત થયા? આવો સમજીએ. એએમસીના અધિકારીઓની મૂર્ખામીનો પુરાવો. આ સીસીટીવી મેડ ઇન ચાઇનાના છે. કિંમત છે 9 કરોડ રૂપિયા. લાગ્યા છે અમદાવાદના સીજી રોડ પર. લાગ્યા ત્યારથી બંધ પડ્યા છે સીસીટીવી. કારણ જાણી તમે ચોંકી જશો, કારણ કે આ ચાઇનીઝ સીસીટીવીથી ચાઇના અમદાવાદ સીજી રોડ પર થનારી તમામ ગતિવિધિઓ જોઈ શકતું હતું. વાત એમ છે કે વર્ષ 2020માં એએમસીએ 9 કરોડના ખર્ચે ચાઇનીઝ સીસીટીવી લગાવ્યા, પરંતુ જે સીસીટીવી લગાવ્યા તેનું મેક એડ્રેસ ચાઇનીઝ કંપનીનું હતું, જેથી સીજી રોડ પર થતી તમામ ગતિવિધિને ચાઇનામાં બેસીને જોઈ શકાતી હતી, અને ચાઇનીઝ કંપની એક્સેસ આપે પછી એનું અહીં મોનિટરિંગ થઈ શકતું હતું. સીસીટીવી લગાવ્યા પછી એએમસીના સત્તાધીશો અને અધિકારીઓને ભાન થયું અને તત્કાલ ચાઇનીઝ સીસીટીવીને અનઇન્સ્ટોલ કરાયા, અને હવે ફરી કરોડો રૂપિયાના ખર્ચે મહાનગરપાલિકાના બિલ્ડિંગોમાં અને સીજી રોડ પર સીસીટીવી લગાવવાની પ્રક્રિયા હાથ ધરાઈ છે. ત્યારે કોંગ્રેસે સત્તાપક્ષ અને અધિકારીઓ સામે નિશાન સાધ્યું છે અને 2020 જેવી મૂર્ખામી ફરી ન કરવામાં આવે તેવી અપીલ કરી છે. ઇલેક્ટ્રોનિક ડિવાઇસ હોય છે, એનું મેક એડ્રેસ હોય છે. એ મેક એડ્રેસ બી ભારતીય કંપનીને એલોટ થયેલું મેક એડ્રેસ પૈકીનું હોવું જોઈએ તે પ્રકારની શરત રાખવામાં આવેલી છે. આ શરત અગાઉ બી અન્ય સરકારી ટેન્ડરોને ભાગરૂપે બી હતી, અને એ શરતનો આપણે કોર્પોરેશનના ટેન્ડર માટે બી સમાવેશ કરવામાં આવેલો છે. હાલના તબક્કે આપણે જે નવા ટેન્ડરો છે એની અંદર આ પ્રકારની શરત રાખવામાં આવેલી છે. આપનો જે પ્રશ્ન છે એ બાબતે વધુ કોઈ અમને માર્ગદર્શન મળશે તો આપને જાણ કરશું. चौंकाने वाली बात तो यह है कि उसका मैक एड्रेस जो था वो चाइना का था, यानी कि अहमदाबाद म्युनिसिपल कॉरपोरेशन के जो सीसीटीवी थे उसका कहीं ना कहीं प्रशासन और उसका कहीं ना कहीं प्राइवेसी जो थी वो खुद अहमदाबाद म्युनिसिपल कॉरपोरेशन के पास नहीं थी, और जबकि इंडिया में ही नहीं चाइना की कंट्री में थी, यानी कि पड़ोस की कंट्री में थी. ये साफ बताता है कि इतनी बड़ी बेदरकारी सिक्योरिटी के साथ अहमदाबाद म्युनिसिपल कॉरपोरेशन ने 2020 में की थी. સીજી રોડ પર 9 કરોડના ખર્ચે 19 પોલ લગાવવામાં આવેલા સીસીટીવી જોઈને તમે ડરી જતા હોય તો ડરવાની જરૂર નથી, કારણ કે એ ખાલી ખોખા છે, કામના એક પણ નથી. આ મુદ્દાને રાજકીય રૂપ આપવાની જરૂર નથી, કારણ કે મૂર્ખામી નજરો સામે જ છે, અને મૂર્ખામીનું પરિણામ છે 9 કરોડની નુકસાની. પ્રજાના 9 કરોડ રૂપિયા ચાઇનીઝ કંપનીના ખિસ્સામાં જતા રહ્યા, અને ચાઇનીઝ સીસીટીવી હવે એએમસીના ઘર જમાઈ બનીને પડ્યા રહેશે. સીજી રોડ પર ચાઇનાના સીસીટીવી પોલ લગાવ્યા બાદ અમદાવાદ મહાનગરપાલિકાને સીસીટીવીની પ્રાઇવસી અને સિક્યુરિટી યાદ આવી છે. મહાનગરપાલિકાના તમામ સદનોની અંદર સીસીટીવી માટે એક ટેન્ડર કરવામાં આવ્યું, જેમાં મેક એડ્રેસ કે જેનું સર્વેલન્સ ભારતીય જ કંપની દ્વારા કરવામાં આવે અને એક ભારતીય બનાવટીવાળું મેક એડ્રેસ લગાવવામાં આવે તેવો નિયમ કરવામાં આવ્યો છે. પરંતુ 2020માં જે સીજી રોડનું ડેવલપમેન્ટ થયું અને ત્યાં જે સીસીટીવી લગાવવામાં આવ્યા તે ચાઇનાના હતા, અને તેનું સર્વેલન્સ ચાઇનામાં થાય તે માટે થઈને હવે આ સીસીટીવી જે છે તે બંધ કરવામાં આવ્યા છે. એટલે કે અહીં પ્રશ્ન એ થાય છે કે પહેલા ચાઇનાના સીસીટીવી લગાવ્યા અને હવે સીસીટીવી લગાવ્યા બાદ મહાનગરપાલિકાને ભારતીય મેક એડ્રેસ યાદ આવ્યું છે. કેમેરામેન નરેશ સોલંકી સાથે દીપક સોલંકી, વીટીવી ન્યૂઝ, અમદાવાદ. હવે સવાલ અહીં એ થાય છે કે જ્યારે મહાનગરપાલિકાના અધિકારીઓએ એ 9 કરોડ રૂપિયાનો ખર્ચ કર્યો ત્યારે તેમને સીસીટીવીના મેક એડ્રેસ અંગે ભાન નહોતું. મેક એડ્રેસ ચાઇનાનું છે અને સીધી રીતે મોનિટરિંગ નહીં કરી શકાય તેનું પણ ભાન નહોતું.
ચાઇનીઝ કંપની અમદાવાદમાં લાગેલા સીસીટીવી જોઈ શકશે, શું તેનું પણ ભાન નહોતું? હવે ફરી કરોડો રૂપિયાનો ધુમાડો કરશો અને પૈસા પણ ફરી જનતાના જ જશે. હવે આશા રાખીએ કે આવા ધુમાડા કરતા મોટા પગારદાર અધિકારીઓ ફરી પ્રજાના પૈસાનો વેડફાટ નહીં કરે.